નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું એચ.એન. પટેલ ફ્રોમ પાયોનિયર સ્કૂલ પાટણ. ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ અને કેપેસિટર ચેપ્ટરમાં હવે એનો બીજો ભાગ કેપેસિટર અને એનું કેપેસિટન્સ વિશે આપણે અભ્યાસ કરીશું. કેપેસિટરો અને કેપેસિટન્સ. તો વીજભાર સંગ્રહ કરવાની ક્ષમતાનું માપ એટલે શું વાહક છે એનું કેપેસિટન્સ. વીજભાર સંગ્રહ કરવાની ક્ષમતાનું માપ એટલે એનું શું કહેવાય કે સુવાહકનું કેપેસિટન્સ. તો આપણે એકલો વાહક ગોળો લીધો છે, એને અવાહક સ્ટેન્ડ ઉપર મૂકેલો છે, વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલો છે. ચલો એના ઉપર આપણે ક્રમશઃ ધન વીજભાર મૂકતા જઈએ છીએ. ધારો કે પહેલા 1 કુલમ વીજભાર મૂક્યો તો એ ગોળાની સપાટી ઉપર કંઈક વિદ્યુત સ્થિતિમાન હશે અને એનું સૂત્ર Q/R. R એટલે વાહક ગોળાની ત્રિજ્યા છે, કેન્દ્ર O. અને એ ગોળાની સપાટીનું અથવા ગોળાની આસપાસનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે કે Q/R². સપાટી પરનું સૂત્ર કે Q/R² છે, સપાટી પર સ્થિતિમાન કે Q/R. તો આ વાહક ગોળો છે, એના ઉપર ક્રમશઃ ધન વીજભાર 1 કુલમ 2 કુલમ 3 કુલમ આમ વધારતા જઈશું. એમ સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન વધતું જાય અને ગોળાની આસપાસ વિદ્યુત ક્ષેત્ર પણ વધતું જાય. જેમ જેમ ક્રમશઃ ધન વીજભાર વધતો જાય એમ V અને E વધતું જશે. પણ એક સ્થિતિ એવી આવશે કે ગોળાની આસપાસનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ એટલું બધું પ્રબળ બની જશે અથવા એટલું પ્રબળ બની જાય કે જેથી તે આજુબાજુના હવાના કણોનું આયનીકરણ શરૂ કરે છે. આજુબાજુના હવાના કણોનું આયનીકરણ કરે છે. એનો મતલબ કે જે હવા છે, જે અવાહક છે, એનો વાહકતાનો ગુણધર્મ શરૂ થાય છે, અવાહકતાનો ગુણધર્મ તૂટી જાય છે. અને હવે તમે ધારો કે આ ઘટના 10 કુલંબે બની, હવે 10.1 કુલમ વીજભાર મૂકીએ તો પછી આ 0.1 કુલમ વધારાનો વીજભાર એ આ ગોળા ઉપર સમાઈ શકે નહીં. પણ એ 0.1 કુલમનો વીજભાર છે, 10 પછી 0.1 કુલમ, 10.1 કુલમ છે, તો 0.1 કુલમ વીજભાર છે એ હવામાં વહન પામે છે, હવામાં લીક થઈ જાય છે. એનો મતલબ મેં જે ઉદાહરણ કીધું એમાં ગોળા ઉપર વધારેમાં વધારે કેટલો વીજભાર મૂકી શકો? 10 કુલમ. 10 કરતાં વધારે કુલમ વીજભાર મૂકવા જઈએ છીએ તો એ હવામાં લીક થાય છે. હવાનો અવાહકતાનો ગુણધર્મ ભાગી પડે છે અને એ જે ઘટના છે એને ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉનની ઘટના કહે છે. એને શું કહેવાય? ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉનની ઘટના. તેમ છતાં આ સમગ્ર પ્રક્રિયામાં 1 કુલમ મૂક્યો, એને અનુરૂપ V, એને અનુરૂપ E હશે. 2 કુલમ મૂક્યો, એને અનુરૂપ V અને E. તો જેમ જેમ વીજભાર વધારતા જાઓ, V અને E વધતા જાઓ, આ સમગ્ર પ્રક્રિયામાં આ ગોળા પરનો સુવાહક પરનો વીજભાર Q જે તે તબક્કાનો અને તે તબક્કાનું V 1 કુલમ વખતનો Q 1 કુલમ એને અનુરૂપ V એનો ગુણોત્તર લો. ચલો 4 કુલમ વખતનું 4 કુલમ અને એને અનુરૂપ V નો ગુણોત્તર લો. એ ગુણોત્તર હંમેશા અચળ રહે છે અને આ વાહક ગોળા પરનો કોઈ પણ તબક્કે વીજભાર અને તે તબક્કે વિદ્યુત સ્થિતિમાન છે એના ગુણોત્તરને તે સુવાહક ગોળાનું કેપેસિટન્સ કહે છે. તો ગોળા પરનો વીજભાર અને તે તબક્કે કોઈ પણ તબક્કે ગોળા પરનો વીજભાર અને તે તબક્કે વિદ્યુત સ્થિતિમાનનો ગુણોત્તર, એ ગુણોત્તર હંમેશા અચળ રહે, જેને ગોળાનું શું કહેવાય? કેપેસિટન્સ. આની વાત પછી કરીએ છીએ. કેપેસિટન્સનો એકમ, વીજભારનો એકમ કુલમ, વિદ્યુત સ્થિતિમાનનો વોલ્ટ,
તો કુલમ પ્રતિ વોલ્ટ, પણ એને માઇકલ ફેરેડેની યાદમાં ફેરેડે એકમ કહેવામાં આવે છે. પારિમાણિક સૂત્ર વીજભાર કુલમ, વીજભારનું એકમ કુલમ, અને વોલ્ટનું બીજું નામ જૂલ પ્રતિ કુલમ છે. W બરાબર VQ, તો V બરાબર W બાય Q, તો કુલમ સ્ક્વેર બાય જૂલ. કુલમ સ્ક્વેર એટલે Q સ્ક્વેર આવે, Q ની 2 ઘાત, પણ જૂલ M1 L2 T-2, એને ઉપર લઈ જાઓ, M ની -1 L ની -2 T ની +2 અને આ Q ની +2 તો છે જ, અને Q બરાબર IT, તો T1 A1 મૂકો તો T સ્ક્વેર A સ્ક્વેર, આ T સ્ક્વેર ને આ T સ્ક્વેર, T ની 4 ઘાત, તો એના બદમાં M ની -1 L ની -2 T ની 4 A ની 2. આપણે યાદ રાખ્યું હતું 11મા ધોરણમાં 12 42, 12 કેવા માઇનસ એના પદમાં, ક્યુના પદમાં 12 22, 12 માઇનસ. વાહકનો અવાહકતાનો ગુણધર્મ પડી ભાગે છે. આ અસરને ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન કહે છે. તો આ એક જ સુવાહકનું કેપેસિટન્સની ચર્ચા. પણ હકીકતમાં કેપેસિટર એટલે કેપેસિટર એ એકબીજાથી અલગ કરેલા બે સુવાહકોથી બનતી રચના છે. આ એક વાહક ગોળો છે એવો જ બીજો વાહક ગોળો, પણ એ બીજા વાહક ગોળા પરનો વીજભાર કેટલો હોય? -Q. આની સપાટી પરનું ટૂંકમાં આ ગોળા માટે વિદ્યુત સ્થિતિમાન V1, બીજા માટે V2, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? V1 - V2. તો આ બે વાહકો બતાવ્યા છે, એકબીજાથી અલગ કરેલા છે. તો આ બે સુવાહકોનું તંત્ર રચના એટલે કેપેસિટર કહેવાય. એક પરનો વીજભાર +Q, બીજા પરનો એટલો જ -Q. એકનું સ્થિતિમાન V1, બીજાનું V2, માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બે વાહકોની સપાટી પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર V1 - V2. પણ તમે જોઈ શકો છો બે વાહક છે એની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હશે. એ વિદ્યુત ક્ષેત્ર E ચલે છે Q છે, અને અહીંયા પણ જોઈ શકો છો વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યાને આધારે પણ કહી શકો કે V ચલે છે Q છે, અને V ચલે છે Q છે માટે Q બમણું તો V પણ બમણું, Q 3 ગણું તો V પણ 3 ગણું, માટે Q ભાગ્યા V આ ગુણોત્તર અચળ રહે છે. અને આ અચળ ગુણોત્તરને આ બે સુવાહકોથી બનતી રચના મતલબ કેપેસિટર, એનું કેપેસિટન્સ કહે છે. તો કેપેસિટરનું કેપેસિટન્સ એટલે શું? તો કેપેસિટરની આપેલા કેપેસિટર માટે કેપેસિટરની કોઈ એક પ્લેટ પરના વીજભારનું મૂલ્ય સામાન્ય રીતે, અને ધન સુવાહક છે એને ધન પ્લેટ કહેવાય, આ ઋણ સુવાહક છે એને ઋણ પ્લેટ કહેવાય. અને સામાન્ય રીતે આ ધન પ્લેટ અથવા ધન સુવાહક એના પરના વીજભારને કેપેસિટરનો વીજભાર ગણાય છે. હકીકતમાં એક જ પ્લેટ, એક જ સુવાહક પરનો વીજભાર છે. તો આપેલા કેપેસિટર માટે તેની કોઈ એક પ્લેટ અથવા કોઈ એક સુવાહક પરના વીજભારનું મૂલ્ય અને બે સુવાહકો, બે પ્લેટો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના ગુણોત્તરને તે કેપેસિટરનું કેપેસિટન્સ કહે છે. કેપેસિટન્સ C ના આધાર કોના પર છે? એક તો બે વાહકો છે એની ભૌમિતિક સંરચના, જે બે સુવાહકો અથવા જે બે પ્લેટો કહીશું એની ભૌમિતિક સંરચના, એનો મતલબ પ્લેટોના આકાર ઉપર.
પ્લેટોનો આકાર છે, સમતલ છે, ગોળાકાર છે, નળાકાર છે. એ પ્લેટોનું પરિમાણ, સાઈઝ એના ઉપર આધાર રાખે અને બે પ્લેટો વચ્ચેના અંતર ઉપર પણ આધાર રાખે. બે સુવાહક નજીક હોય કે બે સુવાહક દૂર હોય એના ઉપર આધાર રાખે. તો કેપેસિટન્સ C નો આધાર બે વાહકોની ભૌમિતિક સંરચના, મતલબ આકાર, માપ, પરિમાણ, કહેવું તો ગોળાઓની ત્રિજ્યા, ગોળાઓની ગોઠવણી, બે ગોળા વચ્ચેનું અંતર અને સુવાહકોને અલગ કરતા અવાહક માધ્યમ. અહીંયા બે વાહકોની વચ્ચે હવા છે, અવાહક માધ્યમ. એને બદલે કોઈ મીણ હોય, કેરોસીન છે, બીજું કોઈ માધ્યમ હોય તો પછી મીણ છે, પ્રાસ છે, આવું બીજું કોઈ માધ્યમ હોત તો એ કેપેસિટન્સ બદલાઈ જાય. તો કઈ બાબતો ઉપર આધાર રાખે? વાહકોની ભૌમિતિક સંરચના, એનો મતલબ વાહકોના આકાર, વાહકોનું માપ, વાહકો વચ્ચેનું અંતર ને વાહકોને અલગ કરતા અવાહક માધ્યમ પર આધારિત નથી. C = Q/V છે. V ચલે છે, Q છે, માટે Q/V અચળ કહેવાય. તો તમે એવું ના કહી શકો કે V નું મૂલ્ય ઓછું હોય તો C વધારે હોય. જો V નું મૂલ્ય ઓછું હશે તો એને અનુરૂપ વીજભાર પણ ઓછો હશે. તો Q/V બરાબર C એ અચળ છે. એનો મતલબ પ્લેટો પરના વીજભાર અને બે પ્લેટો વચ્ચેના પીડી એના ઉપર ડિપેન્ડ કરતું નથી. તો C એ Q અને V બંનેથી સ્વતંત્ર છે. બીજું, બે વાહકોના દ્રવ્યના પ્રકાર ઉપર પણ આધારિત નથી. ધારો કે આ બે એલ્યુમિનિયમના વાહકો છે, વીજભાર આના, પીડી પણ એના, એ વચ્ચે હવા, પરિમાણ પણ સેમ, અંતર પણ સેમ. પણ આ એલ્યુમિનિયમને બદલે કોપરની બે પ્લેટો હોય તો કોપરના બે વાહકો હોય તો કેપેસિટન્સ એના એ જ રહે. હવે Q એ કેપેસિટર પરનો વીજભાર છે. હકીકતમાં તે એક જ સુવાહક, સામાન્ય રીતે ધન સુવાહક પરનો વીજભાર છે. કેપેસિટરનો ટોટલ વીજભાર તો +Q +-Q તો 0. છતાંય જ્યારે આપણે એવું કહીએ કે કેપેસિટર પરનો વીજભાર Q છે, એનો મતલબ બેમાંથી કોઈ એક પ્લેટ, કોઈ એક સુવાહક પરના વીજભારનું મૂલ્ય Q છે, જેને આપણે કેપેસિટર પરનો વીજભાર કહીએ છીએ. કેપેસિટરનો ટોટલ વીજભાર કેટલો? 0 છે. થોડું ધ્યાનમાં રાખજો. કેપેસિટરનો કુલ વીજભાર પૂછે તો 0 અને કેપેસિટર પરનો વીજભાર Q છે, એનો મતલબ બેમાંથી બંને પ્લેટો પર સરખો વીજભાર હોય, એક પર પ્લસ-માઇનસ, એ ગમે તે એક પ્લેટ પરના વીજભારનું મૂલ્ય. સામાન્ય રીતે ધન પ્લેટ પરના વીજભારને કેપેસિટર પરનો વીજભાર કહે છે. એક વચ્ચે શબ્દ આવ્યો, ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન કોને કહેવાય? તો કોઈ પણ અવાહક માધ્યમ જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર સુધી પોતાની અવાહકતાનો ગુણધર્મ જાળવી શકે છે, તેને તે માધ્યમની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. તો ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કોને કહેવાય? એ વિદ્યુત ક્ષેત્ર જ છે. તો કોઈ અવાહક માધ્યમ જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર સુધી પોતાની અવાહકતાનો ગુણધર્મ જાળવી શકે, તેને તે માધ્યમની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. ટૂંકમાં ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે E મેક્સિમમ, ત્યાં સુધી અવાહક માધ્યમ પોતાની વાહકતાનો ગુણધર્મ જાળવી શકે. અથવા જે લઘુત્તમ વિદ્યુત ક્ષેત્ર વડે આપેલા અવાહક માધ્યમમાં આયનીકરણ શરૂ થાય છે, એના કરતાં વધારે હશે તો આયનીકરણ થાય જ. તો
તો જે લઘુત્તમ વિદ્યુત ક્ષેત્ર વડે આપેલા અવાહક માધ્યમમાં આયનીકરણ શરૂ થાય છે તેને પણ તે માધ્યમની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. તો ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે E મેક્સિમમ છે. હવા માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય લગભગ 3000 વોલ્ટ પ્રતિ મીમી છે. હવા માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય લગભગ 3000 વોલ્ટ પ્રતિ મીમી. એટલું મેક્સિમમ વિદ્યુત ક્ષેત્ર હોય ત્યાં સુધી ગોળા પરનો વીજભાર લીક થતો નથી. એનાથી વધારે હોય તો અવાહકતાનો ગુણધર્મ તૂટી પડે છે, ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન થાય. મીમી 10⁻³ જે ઉપર જાય તો છેવટે 3 × 10⁶ વોલ્ટ પ્રતિ મીટર છે. જુદા જુદા માધ્યમનું ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ જુદી જુદી હોય. આ જે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે એને અનુરૂપ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? ધારો કે બે સુવાહકો એકબીજાથી 1 સેમી અંતરે આવેલા છે તો આ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થને અનુરૂપ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? તો E = V/d છે. તો V = ED 3 × 10⁶ 1 સેમીના મીટર 1 × 10⁻². તો છેવટે 3 × 10⁴ વોલ્ટ. તો સ્થિતિમાનનો તફાવત 3 × 10⁴ થાય તો 1 સેમી અંતરે રહેલા બે વાહકો માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થની વેલ્યુ 3 × 10⁶ વોલ્ટ પ્રતિ મીટર થાય. મિત્રો, ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થની તો બરાબર છે. કેપેસિટરનો ઉપયોગ ક્યાં થાય? તો સામાન્ય રીતે કેપેસિટરનો ઉપયોગ વીજભારનો સંગ્રહ કરવા માટે. અને ઇલેક્ટ્રિક મોટર છે, ઇલેક્ટ્રિક મોટર ઉપર નાનું એક બોટલ જેવું આવે છે, નાની ડબ્બી જેવું, એ શું છે? કેપેસિટર. રેડિયો એની અંદર પણ કેપેસિટર. પંખાની અંદર પણ ઉપરના ભાગમાં જોશો એક ડબ્બી આવે છે, એ શું છે? કેપેસિટર. મહત્વના જે એસી પરિપથો છે એના ઘટક તરીકે પણ કેપેસિટર હોય છે. તો ઇલેક્ટ્રિક મોટર, રેડિયો, પંખો, એસી પરિપથનો ઘટક વગેરે એના ઉપયોગો છે. કેપેસિટર અલ્ટરનેટિંગ કરંટ અને ડાયરેક્ટ કરંટ એસી અને ડીસી બંને પર કાર્ય કરે છે. હવે જાણીએ છીએ આપણે પૃથ્વી એક સારી વાહક છે, તેથી પૃથ્વીને પણ કેપેસિટર ગણી શકાય. જો આમ તો વ્યાખ્યા મુજબ એકબીજાથી અલગ કરેલા બે સુવાહકોથી બનતી રચના છે. આમ તો કેપેસિટર બનાવવા બે સુવાહકો જોઈએ, પણ એકલા વાહક ગોળાને એક જ સુવાહક ગોળો છે એને પણ વીજભાર સંગ્રહ કરવાની ક્ષમતા, વીજભાર સંગ્રહ કરવાનું માપ તો હોય જ છે. માટે એકલા વાહક ગોળાને પણ કેપેસિટર ગણી શકાય. આવી સ્થિતિમાં બીજો વાહક -q વીજભાર સાથે અનંત અંતરે કલ્પવામાં આવે અને અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન 0 હોય. માટે ગોળાની સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન એ જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બની જાય. એકલા વાહક ગોળાને પણ કેપેસિટર કેમ ગણી શકાય? તો આવી સ્થિતિમાં બીજો વાહક ગોળો -q વીજભાર સાથે અનંત અંતરે કલ્પીએ અને અનંત અંતરે સ્થિતિમાન 0 હોય. માટે એક ગોળો છે એની સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન એ જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણી શકાય. તો પછી ગોળાનું કેપેસિટન્સ શોધવાનું સૂત્ર મેળવવું હોય તો C = શું છે? Q/V. Q છે પણ V સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન કે Q/R. એનો મતલબ R/K થઈ ગયા, QD.
એનો મતલબ કે એટલે 1/4πε0, 4πε0 ઉપર જાય તો C is equal to 4πε0r, અને એનો મતલબ C ચલે છે R. ગોળાનું કેપેસિટન્સ ગોળાની ત્રિજ્યાના સમપ્રમાણમાં હોય છે. ગોળાની ત્રિજ્યા બમણી કરીએ તો એની વીજભાર સંગ્રહ કરવાની ક્ષમતા કેપેસિટન્સ બમણું થાય. ત્રિજ્યા 10 ગણી કરીએ તો કેપેસિટન્સ 10 ગણું થાય. ચલો આપણે ε0 નો એકમ તો જાણીએ છીએ. F બરાબર 1/4πε0 Q1 Q2/R² હતું. ε0 નો એકમ શું હતો? કુલમ સ્ક્વેર છેદમાં ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. પણ આના આધારે એકમ વિચારો, 4π નો એકમ ના હોય. ε0 નો એકમ અથવા પરમિટિવિટી નો એકમ પરાવૈદ્યુતાંક, શૂન્યાવકાશનો કે માધ્યમનો. તો સી નો એકમ શું છે? માઇકલ ફેરેડેની યાદમાં ફેરેડે, અને ત્રિજ્યાનો એકમ મીટર. તો ε0 અથવા પરમિટિવિટી એપ્સિલોન એનો એકમ શું હોય? ફેરેડે પ્રતિ મીટર. તો હવે ખાસ એક જ વાહક ગોળાનું કેપેસિટન્સ C શોધવું હોય તો R/K. ચલો પૃથ્વી માટે, પૃથ્વી પણ વાહક છે, તેથી પૃથ્વીને પણ આપણે કેપેસિટર ગણી શકાય. અને પૃથ્વી માટે R કેટલું હોય? 6400 કિલોમીટર. 6400 ગુણ્યા 10³ મીટર. તો C is equal to Q/V. Q એમના એમ કે Q/R, R/K, 4πε0R. C R ની વેલ્યુ 6400 ગુણ્યા 10³ છેદમાં K 9 ગુણ્યા 10⁹. ચલો 5 થઈ ગઈ, અને આ ઉપર જાય -4 આવે, અને 64 ને 9 વડે ભાગો એટલે 7.11 ગુણ્યા 10⁻⁴ ફેરેડે. C is equal to 711 લખું છું તો 10⁻⁶ ફેરેડે. 10⁻⁶ ફેરેડે એટલે માઇક્રો ફેરેડે કહેવાય. તો 711 માઇક્રો ફેરેડે. તો 10, 11, 12 આવા આંકડા લખેલા હોય. પણ વ્યવહારિક દ્રષ્ટિએ ફેરેડે એકમ ઘણો મોટો છે. એ સુવાહક વચ્ચેનું અંતર એની સાપેક્ષે ફેરેડે એકમ મોટો પડે. એટલે વ્યવહારમાં કયા એકમો વપરાય? મિલી ફેરેડે -3 ફેરેડે, માઇક્રો ફેરેડે 10⁻⁶ ફેરેડે, નેનો ફેરેડે 10⁻⁹ ફેરેડે, પિકો ફેરેડે 10⁻12 ફેરેડે. કેપેસિટર છે એની પરિપથ સંજ્ઞા નિશ્ચિત કેપેસિટન્સ વાળું કેપેસિટર હોય તો એને આ રીતે દોરવામાં આવે છે. આ બે પ્લેટો સમજી શકાય. ધારો કે આને ધન પ્લેટ સાથે જોડેલું છે, આને ઋણ, તો ધન લખી શકાય. એ જ રીતે ચલિત કેપેસિટર હોય, જેનું કેપેસિટન્સ આપણે બદલી શકીએ એવું હોય, તો ચલ કેપેસિટરમાં આવી એક લીટી કરવામાં આવે છે, તીર કરવામાં આવે છે. જેનું કેપેસિટન્સ આપણે બદલી શકીએ, ચલિત હોય, વેરિયેબલ હોય. આ નિશ્ચિત અચળ કેપેસિટન્સ વાળા કેપેસિટરની પરિપથ સંજ્ઞા આ ચલિત કેપેસિટર વાળા કેપેસિટન્સની સંજ્ઞા છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ પાડી લો. અને મહત્વની બાબત, પહેલું તો ગોળો હોય કે કેપેસિટર, એનું કેપેસિટન્સ શોધવું હોય તો C is equal to શું છે? Q/V છે. એકમ કુલમ પ્રતિ વોલ્ટ ફેરેડે. ગોળાનું કેપેસિટન્સ શોધવું હોય તો C is equal to R/K. C is equal to R/K. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કોને કહેવાય? તો કોઈ અવાહક માધ્યમ જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર સુધી પોતાની અવાહકતાનો ગુણધર્મ જાળવી રાખે તેને તે માધ્યમની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. કોના પર આધારિત છે? નથી એના મૂલ્યો. તો આ એક અગત્યનો ટોપિક છે. તો અને હવે મહત્વનું, કેપેસિટરનું શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ. કેપેસિટરના 3 પ્રકાર: સમાંતર પ્લેટ કેપેસિટર,
ગોળાકાર કેપેસિટર, નળાકાર કેપેસિટર, અને એને લગતા એક્ઝામ્પલ આવશે.